કેમ છો વિદ્યાર્થી મિત્રો? સૌ પહેલા તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મેં લખેલું છે અહીંયા જોઈ લો, સબસ્ક્રાઇબર્સ થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ કે તમે આપણી આ ચેનલને 3000 સબસ્ક્રાઇબર પૂરા કરી આપ્યા છે. 3K 8 તારીખ ઓગસ્ટે 2025 આપણે પૂર્ણ કર્યા છે. થેન્ક યુ. આપ સૌનો ફરીથી આભાર. અને આ જ રીતે ચેનલ જોડે જોડાયેલા રહેજો અને બીજા મિત્રોને પણ જોઈન કરજો, જેથી આપણી આ ચેનલનો ગ્રોથ ઓર વધે અને બીજા ભણનાર વિદ્યાર્થીઓને ફાયદો પણ થાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, વન્સ અગેન. ચલો તો શરૂ કરીએ છીએ. આજે આપણે એક નવું ચેપ્ટર છે FY BCom સેમિસ્ટર 1 નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2, યુનિટ નંબર છે 3 અને એનું નામ છે શાખાના હિસાબો. આજે આપણે એનો આ પહેલો ભાગ ભણી રહ્યા છે. તો ચલો શરૂ કરીએ થિયરીથી ભાગતા નહીં, થિયરી પૂરી જોજો, કારણ કે આખા ચેપ્ટરનો જે ભાવાર્થ હોય તે થિયરીમાં હોય છે. બરાબર? તો જોઈ લેજો થિયરીમાં શું કીધું છે. તો થિયરી લખેલી વાંચીએ એ પહેલા થોડું સમજી લઈએ. માની લો કે આપણી અમદાવાદમાં એક દુકાન છે અને આપણે થોડી કમાણી વધારે કરવી છે, પહેલા કરતાં નફો થોડોક વધારે જોઈએ છે. તો આપણે આપણી દુકાન જેવી જ બીજી દુકાન બીજા એરિયામાં, બીજા શહેરમાં ખોલીશું. જેમ કે મારી અમદાવાદમાં કોઈ મોટી દુકાન હોય અને હું એના જેવી જ દુકાન બરોડા, સુરત, નડિયાદ, આણંદ આવી અલગ અલગ જગ્યાઓ પર ખોલું તો આને કહેવાશે મારી બ્રાન્ચ. અને એ બ્રાન્ચ ઇંગ્લિશ શબ્દ છે, એ જ છે આપણા આ શાખાના હિસાબો. બરાબર? એનું એકાઉન્ટ આપણે લખવાનું છે, એને સમજવાનું છે. તો જોઈએ, એક એક શબ્દ વાંચતા જઈએ અને ધીમે ધીમે આપણે થિયરીને આગળ વધીને સમજતા જઈએ. વેચાણ એ તો ધંધાનો પ્રાણ છે અને દરેક ધંધાદારી વ્યક્તિએ વેચાણ વધારવા પ્રયત્નો કરવાના છે. જેમ કે મેં અમદાવાદમાં હું દુકાન લઈને બેઠો છું, મેં બરોડા, સુરત, નડિયાદ, આણંદ જે બ્રાન્ચ ખોલી એને શું કહીશું? વેચાણ વધારવાના પ્રયત્ન કરવાના છે. આ માટે ધંધા પાસે અનેક ઉપાયો છે. તે પૈકીનો એક ઉપાય છે જુદા જુદા શહેરો કે દેશોમાં પોતાની દુકાનો શરૂ કરી ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ કરવું. હું બીજાને માલ વેચવા આપું અને એ વેચે, એના કરતાં હું મારી જ દુકાનમાં માલ વેચું, એને કહેવાય પ્રત્યક્ષ વેચાણ. બરાબર? જુદા જુદા શહેરમાં કે દેશમાં પોતાની ઓફિસ અને દુકાન ખોલીએ તેને શું કહેવાય? શાખા કહેવાય, બ્રાન્ચ. તો આપણે આ શાખાના એકાઉન્ટ લખવાના છે. ઘણીવાર વેપારી એક જ સ્થળે, એક જ મકાનમાં વેપાર ન ચલાવતા જુદા જુદા દેશો કે શહેરોમાં, જુદા જુદા વિસ્તારોમાં દુકાન ખોલી ધંધો ચલાવે છે. આવી દુકાનો શાખાના નામથી ઓળખાય છે. બરાબર? આમ એક જ માલિકી અને સંચાલન હેઠળ જુદા જુદા સ્થળોએ ચલાવવામાં આવતી દુકાનોને શાખા કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશ શબ્દ આપણે કહીશું બ્રાન્ચ. ઓકે? દાખલા તરીકે ઉષા સિલાઈ મશીન અને પંખાની દુકાનો, અમૂલ પાર્લર વગેરે શાખાના ઉદાહરણો છે. આવી શાખાનું સંચાલન જે જગ્યાએથી કે ઓફિસેથી થાય તેને મુખ્ય ઓફિસ કહેવામાં આવે છે. જેમ કે મેં અમદાવાદથી મારી બધી દુકાનો શરૂ કરી, સુરત, બરોડા, નડિયાદ, આણંદ, તો જે અમદાવાદમાં છે એ મારી મુખ્ય શાખા કહેવાશે, કારણ કે મેં અમદાવાદથી જ બધો માલ મેં પૂરો પાડું છું. બરાબર? તો ચલો, શાખાઓ પૈકી મોટા ભાગની શાખાઓ છૂટક વેચાણ કરતી હોય છે. તો કેટલીક શાખાઓ ફક્ત જથ્થાબંધ વેચાણનું જ કામ કરતી હોય છે. એટલે છૂટક પણ વેચાણ કરી શકે, જથ્થાબંધ પણ વેચાણનું કામ કરી શકે શાખા. અમુક શાખાઓ તો ઉત્પાદનનું કામ પણ કરે છે, ઉત્પાદન બી કરે. બોલો, વિચાર કરો. શાખાએ કેટલા અને કેવા હિસાબો રાખવા તે મુખ્ય ઓફિસ નક્કી કરે છે. કોણ નક્કી કરશે? મુખ્ય ઓફિસ. કે શાખાએ કયા ચોપડા રાખવા, કયા ના રાખવા, કેટલા હિસાબો શાખાને આપવા, એ બધું નક્કી કોણ કરશે? મુખ્ય ઓફિસ નક્કી કરશે. ચલો આગળ જોઈએ શું કહે છે. શાખાના પ્રકારો: પરતંત્ર શાખા, સ્વતંત્ર શાખા. આ બંને શાખા આપણે માન લો કે આપણા એરિયામાં છે, મતલબ કે આપણા દેશમાં છે અને આ દેશની બહાર છે, તો એ કહેવાશે વિદેશી શાખા અને આ કહેવાશે આપણા માટે સ્વદેશી, એટલે કે આપણા દેશની શાખા. બરાબર છે? ચલો, પરતંત્ર શાખા અને સ્વતંત્ર શાખા. પરતંત્ર શાખામાં કીધું છે ફક્ત રોકડેથી વેચાણ કરતી શાખા,
રોકડેથી તેમજ ઉધાર વેચાણ કરતી શાખા અને મુખ્ય ઓફિસ પાસેથી ભરતીય કિંમતે માલ મેળવતી શાખા. આ બધી જ વસ્તુ આપણે જેમ જેમ દાખલા ચાલીશું તેમ તેમ આપણે સમજતા જઈશું. બરાબર? તો જોડાયેલા રહેજો ચેનલ જોડે. પહેલું કીધું છે શાખા કયા સ્થળે આવેલી છે, તેને અનુલક્ષીને શાખાના 2 પ્રકાર ગણાવી શકાય. કેટલા પ્રકાર કીધા? 2 પ્રકાર. એક તો દેશમાં અન્ય સ્થળે આવેલી શાખાને આંતરિક શાખા કહેવાશે. બરાબર છે? અને બીજી એક શાખા છે જ્યારે અન્ય દેશમાં આવેલી હોય તો તેને આપણે વિદેશી શાખા કહીશું, ફોરેન બ્રાન્ચ. બરાબર છે? તો આ આપણી વિદેશી શાખા છે તે ફોરેન બ્રાન્ચ કહેવાશે. જ્યારે શાખાના મુખ્ય ઓફિસે પૂરો પાડેલો માલ વેચતી હોય અને તેના ખર્ચાઓ પણ મુખ્ય ઓફિસ ચૂકવતી હોય ત્યારે શાખાએ સંપૂર્ણ હિસાબ ચોપડા રાખવાની કોઈ જરૂર રહેતી નથી. સમજવાની કોશિશ કરજો, દાખલાની અંદર અગત્યનો પોઈન્ટ છે. શું કહે છે? જ્યારે શાખા મુખ્ય ઓફિસે, બરાબર છે, શાખાને મુખ્ય ઓફિસ જ બધો માલ પૂરો પાડે, શાખાને મુખ્ય ઓફિસ જ બધો માલ પૂરો પાડે, સામે ખર્ચાઓ પણ આપે, બરાબર છે, તો સંપૂર્ણ હિસાબી ચોપડા રાખવાની કોઈ જરૂર હોતી નથી. કેટલીક વાર શાખા પોતાની જરૂરિયાત મુજબ માલ ખરીદી શકે છે. સમજ્યા? આ છે સ્વતંત્ર શાખા, એની વાત કરીએ છીએ કે તેને ક્યારેક ક્યારેક છૂટ આપવામાં આવે કે ભાઈ તું અમુક વસ્તુની ખરીદી તારી જાતે કરી શકે છે અને એના ખર્ચાઓ પણ એ જાતે ચૂકવે છે. એટલે કે આ બધી બાબતમાં એ સ્વતંત્ર એકમ તરીકે કાર્ય કરે છે. આવા સંજોગોમાં શાખા પોતાની સ્વતંત્ર હિસાબી ચોપડા રાખે છે. એટલે કે આ જે પરતંત્ર છે એની અંદર મેઇન ઓફિસ એટલે કે મુખ્ય ઓફિસ કહે છે એ પ્રમાણે ચોપડા રાખવાના, જ્યારે સ્વતંત્ર શાખાએ બધા જ ચોપડા રાખવા પડતા હોય છે. તો ચલો હવે આપણે આગળ એક નેક્સ્ટ પેજ જોઈ લઈએ થિયરીનું. પરતંત્ર શાખાના લક્ષણો. એટલે સિમ્પલ વાત સમજો. અત્યારે હું સૌથી પહેલા તમને આ પરતંત્ર શાખા વિશે જ ભણાવી રહ્યો છું. અત્યારની થિયરીમાં આટલું છે. પરતંત્ર શાખા રોકડે વેચતી, રોકડે તેમજ ઉધાર વેચતી, ભરતીય કિંમતે માલ મેળવતી શાખા. આટલું આપણે જોવાનું છે. ડન? તો ચાલો પરતંત્ર શાખાના લક્ષણો. એક એક લક્ષણ ખૂબ જ કામના છે. બરાબર? પહેલું કીધું છે શાખા ફક્ત મુખ્ય ઓફિસ પાસેથી મળેલા માલનું જ વેચાણ કરે છે. બરાબર છે? એટલે કે બજારમાંથી તેને માલ ખરીદ કરવાની સત્તા હોતી નથી. મુખ્ય ઓફિસ જે માલ મોકલે તે જ માલ શાખા વેચી શકે. એ શાખા પોતાના હિસાબે કોઈ ખરીદી કરી શકતી નથી. આ પહેલો ટોપિક આપણને પરતંત્ર શાખાના લક્ષણ તરીકે કીધો છે. બીજો નંબર, મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમતે અથવા ભરતીય કિંમતે માલ પૂરો પાડે છે. એટલે કે શાખાને મુખ્ય ઓફિસ 2 રીતે માલ આપશે. એક તો મૂળ કિંમતે, બરાબર, અને બીજું ભરતીય કિંમતે. તો આપણી પાસે 2 પ્રકારના દાખલા આવશે, એક મૂળ કિંમતવાળા અને એક ભરતીય કિંમતવાળા. ઓકે, ચલો આગળ. શાખાએ માલ રોકડેથી વેચવાનો હોય છે. શાખાએ રોકડેથી માલ વેચવાનો હોય છે, પરંતુ કેટલીક વખત શાખાને ઉધાર માલ વેચવાની છૂટ પણ આપવામાં આવે છે. એટલે કે દર વખતે રોકડેથી જ માલ વેચવો એવું જરૂરી નથી. ક્યારેક ક્યારેક શાખાને એમ પણ કહેવામાં આવે કે તમે ઉધાર માલ વેચી શકો છો. ડન? ચલો, જો રોકડેથી વેચવાનો હશે, એ બ્રાન્ચ આપણી જે રોકડેથી માલ વેચતી હશે તો આપણે દેવાદારના ખાતા બનાવવાના નહીં આવે. પરંતુ જો એ ઉધાર માલ વેચતો હશે તો આપણે દેવાદારના ખાતા બનાવવા પડશે. શાખાના સામાન્ય અને નિયમિત ખર્ચાઓ જેવા કે ભાડું, કરવેરા, પગાર, વીમો, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી વગેરે મુખ્ય ઓફિસ ચૂકવે છે. જે નિયમિત ખર્ચા દર મહિને થતા હોય એવા ખર્ચા કેવા કહેવાય? નિયમિત. આ બધા જ ખર્ચા કોણ ચૂકવશે? તો કે મુખ્ય ઓફિસ ચૂકવશે. ઓકે. શાખાના પરચુરણ ખર્ચા, હવે પાયા પરચુરણ ખર્ચા જેવા કે લારી ભાડું, તાર ટપાલ વગેરે પેટા રોકડ મુખ્ય ઓફિસ આપે છે. આ પેટા રોકડનું બી એક ખાતું બનાવવું પડશે આપણે. પેટા રોકડ એ શું? તો સમજી લો કે વાપરવા માટે નાના નાના ખર્ચ માટેની જે રકમ આપણને મુખ્ય ઓફિસ તરફથી શાખાને મળે એને કહેવાશે પેટા રોકડ. નાના નાના ખર્ચા કરવા માટે એને શું કહીશું? પેટા રોકડ. એટલે કે મોટા બધા ખર્ચા તો ડાયરેક્ટ મુખ્ય ઓફિસ જ ચૂકવે છે. એટલે જે નાના નાના ખર્ચા છે એના માટે જે રોકડ આપવામાં આવે શાખાને તેને કહીશું આપણે પેટા રોકડ. બરાબર? ચાલો, શાખાએ દરરોજ, હવે આવી વાત જોજો, શાખાએ દરરોજ રોકડ વેચાણની રકમ તથા ઉધાર વેચાણ કરતી હોય
તો તેના દેવાદાર પાસેથી મળેલ રોકડ મુખ્ય ઓફિસને મોકલી આપવાની હોય છે. દરરોજ મુખ્ય ઓફિસને કેશ મોકલી આપવાની અથવા મુખ્ય ઓફિસના બેંક ખાતામાં જમા કરાવવાની હોય છે. ક્યાં તો ધારો કે અમદાવાદમાં છે ને અમદાવાદમાં મેં બ્રાન્ચ ખોલી હોય તો રોજે રોજ મને મારા પૈસા હાથોહાથ મળી જશે, કારણ કે અમદાવાદમાં જ મારી બીજી બ્રાન્ચ મેં ખોલી છે. પરંતુ આ બરોડા છે, સુરત છે, તો રોજ માણસ આપવા ન આવે, એટલે એ લોકો એ ખાતામાં જમા કરાવશે. એટલે અહીંયા કીધું છે કે મુખ્ય ઓફિસના બેંક ખાતામાં જમા કરાવવાની હોય છે. અને છેલ્લે આપણને કીધું છે શાખાએ સ્વતંત્ર હિસાબી ચોપડા લખવાના હોતા નથી. શાખાએ પોતાના સ્વતંત્ર કોઈ ચોપડા લખવાના હોતા નથી. ફક્ત રોકડ ખાતું, પેટા રોકડ ખાતું, દેવાદારોના ખાતા તેમજ સ્ટોક રજિસ્ટર જેવા રેકોર્ડ્સ રાખવાના હોય છે. બાકી બધા ચોપડા મુખ્ય ઓફિસ હિસાબો રાખતી હોય છે. બરાબર છે. અહીં આપણું આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ થિયરી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.